ગોમના સરપંચ બોલતો ગમે તે બોલો પણ તું હટા સરપંચ. જય માતાજી સૌ છે. રામ 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 રામ. તો જ્યાં કીધું હાલ્લો લેવા જતો. હા હાલ્લો લેવા જતો. હાડી વેલા હાડી લેવા જતો. શેમ લાયા હતી? તમારા ભાભી ઓલે. હા તમારા ભાભી ઓલે મારું નોમય ના લે ગગ્યો લે. તમારા ભાભી ઓલે હાલ્લો લેવા જતો. શું ગોઠવ્યું? ખબર જ નહીં. ના 2-3 મહિના થઈ ગયા. હા હગું કરાય ના કરાય મને શોકણ પાટણ કને કરાય? મોરભાઈ તો મારા વાઘુભાઈ થયા છે કે વાઘુભાઈ ને કરાયું પાટણ. અને વાપલો જોન લઈને જવાનું થાય ને એટલે પછી તમે થોડા મોટા છો, વડીલ છો, મારી ઉંમર ના એટલે તમે આગળ બી હજુ પાછા 4 જીપો કરાય છે. એટલી 4 જીપો કરાવી છે. એમાં તમે આગળ બેસજો. ડોહોન તો આગળ બેસવાનું બધોન. ભલો મેઠિયાને ધોન રાખજો પાછા. મેઠિયાનું ધોન રાખજો ને કે પાછો ખબર છે ને ને આજથી 20 વર્ષ પહેલા બધું રમણ ભમણ કરી નાખ્યું તું. મારું ખબર છે. ગોધીનગર જઈ એ તો ખબર છે. જાણો છોકરો વાતો કરી છે એ તો ખબર છે. હા ગોધીનગર એ તો ખબર. હા તે અત્યારે હગું થઈ ગયું છે ને પાછું ફરીથી એમાં તો પગ પકડવા પડશે એવું થયું છે. કના મેઠાના ચમ એને માસીને હગી સોડી થાય જે હગું કરી છે એવું તે પાછા મારે તો પગ પકડવા પડશે. વાત કરતે પકડો પગ પકડવાના થાય તો પકડી પાડજો. અમે 70 વર્ષે ડાળો પડ્યો છે ને પડ્યો છે. ઓહો પગ પકડવાના પકડી પાડ્યો ને હવે મને એને કયો હવે ના તોડા હવે બેડા ના મારતો. અમને હરકતો છે. વાતે ગાતે તમે જોન લઈને જાઓ. અમારે તમારા જોનમાં પેલું અને હુરુરુરુ અને હુરુરુ એવું ગાજો પાછા આગળ શું કીધું? ઘડિયો મુહૂર્ત લેજો. ઘડિયો 15 દાડા તો બધું ફાઇનલ પોટી દેવું છે. બધું શાપ પટાઈ દેવું છે. 15 દાડા ગોઠવાય તને મારા બેટે કે હુરુરુ ઓઢો સરપંચ એટલો હરખમાં છે અને કહે છે કે ગોઠવાઈ ગયું છે પણ અમે ગોઠવાય તાને પાકું. આ તો ઘણો તૂટી ગયો પાકો થઈ. હે હરના હાડી એક હશે ને પછી એક વાર મનકો મેલા માયા જાર મારો ભૂલી ગયો ભગવાન. રોમ ભૂલી ગયો ભગવાન. બોલો તમે પેલા વડા સરપંચ ના જોવા લઈ જતા ડોશી તે શું કરીને આયા? તમે કોઈ વાતચીત કરતા નહીં મન. એ છે ને હા યુ પાકું પછી એવું જાતા આ કાપજી તું હું વાત કરું. કા પૂલ્યો ને ચોકન જતન છીએ ગોમ જતન કુના ત્યો આપણા ખાટો ને ખાટીઓ ખાટો તમાર ભાઈબંધ. હા ઓહો હવે એના બુનના અંગત હગુ કરવા વાત હતી એટલે હું જોવા લઈ ગયો તું. ઓહો પણ ડોશી માં એવું થયું છે ઓહ કે 18 વર્ષનો છોકરો ભણ્યો. ઇમના ઓહો અને ખાટા ભાઈ નું એમ કેવું થાય છે કે હવે તમારે અંગાત લઈ જવાનો છે. આ વડા સરપંચ ના જે લાભવાન છે એમને 18 વર્ષ તે હોય હવે લાભભાઈ આ ઉંમરમાં તાણ એવું જ મળે કોઈ. હા એટલે પછી એમ કીધું તો વાત તો મારે થઈ જતી. પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા પણ અમો સારું શું થયું પછી? છોકરાનો કાળો મેચ છે અને આપણો ભાઈ એ તો ફાયદા થાય ને. આપણે ખાલી આપણે ઘરનો પત્રો નખાઈ દો ને એ સુખવાની વાત કરો, પૈસા લેવાની વાત કરો. સરપંચ થાય એના બેચારાને આ ઉંમરે ઓઠામેણું ભાગી જાય. એ તો આપણે તો પ્રોસેસ પૂરી કરવાની છે. પાકું થતું કરી દેવાનું ને ભણ્યો લાવવા તો સારું. સરપંચ ના ઘેર તો કેટલું સહીમાં છોકરું ખાશે તો હું. અરે બાબુભાઈ આવો માટી બાટી ખણું ના ખાવ તો વળી આબા જવાનું ટેસો ની તકલીફ ના પડે. આવો મેઠાભાઈ મજા હોય યાર. તાણી યાર આ કાં આગળ ફરીએ છીએ
આખા તાલુકા ફર્યા બધા લાગવા કરી પણ એ તો એમ જ કીધું કે ભાઈ આ સરપંચ જ થઈ જશે ગોટાની. તમે કશું કહેતા નહીં યાર. અલ્યા ભાઈ આ કાગળિયું હું એને બતાવું છું ને તરત એ સરપંચ કાગળિયો નાખી જ દે છે કે મેઠાણી સહી નહીં થાય. એનું એમ કેવું થાય છે કે મેઠિયા બાપુ હું કી જોવા જો મેઠિયા બાપુ અમદાવાદ આવ્યા હતા ગાંધીનગર. બધી વાત હોભળી જાતો યાર. તો બસ આ મેણું છે ને કે જિંદગી હોપડવા છે મારા. આ મેણું તો આમ જિંદગી હોય છે આમ નડશે. એ મારું હગું તોડી દીધું આમ છે ને તેમ છે બધું એટલે થઈ નહીં કરતું યાર. કોક સમજાવો કે તમે સમજો તો વળી. થોડું કોક કયો નકર જો મારા બધું બેસો કોઈ પેશી મારવી ના પડે એવું ના થાય. પછી જો પેલા મારા લાઈટ નહીં આવે ને એનું શોખ હગું તમે કરાવતા હોય તો બોલો પાછું થઈ જાય પાછું સહી થઈ જાય. હું તો કરાવવાનું પછી ચાલુ. અરે વેળાન તો શું નાખો આવે યાર. હવે 70 વર્ષનો છો ને લાકડોમાં જવા છો ને યાર. પણ તમે ભેડો ના માર્યો હતો તાણે એ ટાઈમે તમારા બાપાને. જો આ ભાભીને સમજાવો. અમે વાઘુભાઈ આ વાતમાં કશું જોડતા નહીં. ભગવાન ની શોખન ભાઈ ના જેવી દોષી હોય બોકી બોકી સાલ. અલ્યા પણ એવું લાયક જોવા કે. અને અમારો તો આખો નાય રહ્યો કે માળ. એને ખબર છે કે આ ઓને ભેડા મારે છે એટલે એવી લઈ આલો કે આજ મરું હોય કાલ મરી જાય ને રોડે એટલે પછી તો સમજ્યા વાત ને. પણ એ માણસ બોલવા તૈયાર જ નહીં ને મન. ઓમાં મારા ઓમ શકન લેવા તૈયાર નહીં. એનું છે રીતે મને હગું કરાવું. બાપુજી જો એ વળી પૈણું કરે હવે તારું જો પૈણું એને મારા અંગારી દુશ્મની છે. હા. પણ ગામનો હું નાગરિક તો ખરો કે. ખરા ખરા હા? હા. અને એ રીતે તો સહી કરી આલો કયો તો ખરા એટલું. અલા કઈ થાય યાર બે તો હું કરી હવે તાણ. જો પણ તમારા બાપાએ જે ભેડો માર્યો એવો એ ભાભી જો ભાઈ એટલું બસ. ભાભી પર થયું આ તું ભાભી હવે તમે મર્યાદા રાખજો હો. નકર પછી આપણો સંબંધ કટ થાય. વાઘુભાઈ જુઓ તમે બસ વારંવાર મેઠા ભાઈ ગોધીનગર ના જવાના. બધું બખાડો કરો તાણે. કશું હતું નહીં. હવે અમારે લાઈટ વગર રહું. બીજું હું દીવડાથી અમે બધું ચલાવશું. બીજું હું તાણે વાળી હન તાણે મારા આટલી સહી થઈ જવું હોય તો બધું કોમ થઈ જોત. પેલું કોણ કરતા હવે તાન હેડ ના કંટાળ તો આ છીએ. નહીં બેટા હો સહી નહીં થાય તો હું કોઈ આપણા તાણે હવે અલ્યા મેઠા ભાઈ ઓય આવ હવે હું રહી જાઉં છું. મેણો મારો છે કે મેઠાભાઈ તમારા બાપો જ્યાં તા ગોધીનગર ભેડો માર્યો એ વસ્તુ કેવી છે બેનજી? તમે ખાલી મારી વાત હોભળો. ખાટીઓ તમારું શું થાય? ખાટીયો ઓવા ખાટીયો તમે માસાઈ થી માછાઈ થો ઓવા માસાઈ થી અમે બે ફાઇનલ. અને ફાઇનલ અમારો માસી માર મમ્મી નો એનો મમ્મી બે બુનો તો આગો. સહી સિક્કા વાગી ગયા. એટલે પણ એમાં ખાટીયો નું લેવા દેવા. ખાટીયો ને અમારે હું અમાર તો કોઈ જે સરપંચ છે એ શું કોઈ સરપંચ સાથે કોઈ ઓમાં સહી કરી આલવાનો છે. માસ હા? માસ એ વાત છોડો. તમારું કોમ થઈ જાય તમારે સહી સિક્કા વાગી જાય. ચાલો એટલે હારું જ કરી આલ છે એ જ કરશે ને. એવું કશું વાંધો નહીં. જોઈએ હળો તમે જેવા સહી સિક્કા કરાવ રહ્યો છો. પલમો ભૂલી ગઈ અલ્યા હારું ડોસાવાળા શીખી આવું ના ગવાય. લે સહી સિક્કા થઈ જાય. ચિંતા કરવાની જરૂર નહીં. ટીલિયા બાબા એટલે મને એક વાત સમજાતી નહીં. આ વાઘુભાઈ એમ કહેતા હતા કે ખાટો ભાઈ ને તમે બે જણા માસાઈ થો અને કીધું તમારા સહી સિક્કા થઈ જાય. એટલે મને એ વાત સમજાતી નહીં કે આ સહી સિક્કો ને અને ખાટા ભાઈ નું હું લેવા દેવા કહું છું. બાપા મને કોઈ સમજણ પડતી નહીં. કઈ રે તમારા બે તઈ માસાઈ થો તો પછી સહી સિક્કો નહીં મને હું લેવા દેવા. હું એ કહું છું અને ફટલે વાઘુભાઈ કહી દીધું કે જતા રહો કે તમારા સહી સિક્કા થઈ ગયા. હું કમાલ કહેવાય કોઈ સમજાતું નહીં વાતમાં મને બોલ. વાતમાં કોક તો હશે દમ તો હશે. એમનામ તો નાખી જાય રે. અલ્યા તારી લે આ ખાટા ભાઈ નો ફોન આવ્યો. ફોન આવ્યો? હાલના સંભાળ્યા હતા ને એનો ફોન આવ્યો. હેલો બોલો મેઠાભાઈ બોલો. મચાઈ તમે હોવાર જીવો કહું છું. હોવાર ઉપર જીવ છો બોલો. કેમ? અરે આ વાત ચાલતી હતી અમારા છોકરા બેન હા અને તમારો ફોન આવ્યો બોલો. ફોન તો ચાલુ કરવો હતો. હા હા કોમમાં ભૂલી ગયો. અરે હવે તો શું તમે શીખર હું કોમ કરો તો તે આવતા નહીં કે ફોન બોને બધું ભૂલી ગયા નહીં કરવાનું. સાંભળો મેઠાભાઈ હા તમારા ગામના કડવોજી સરપંચ એવા હા ખાટો ભાઈ એમ કીધું કે કડવોજી સરપંચ સેવા એમ કીધું. હું કોમ છે પૂછો કે પેલા. હલો હા બોલો. હું કોમ હતું? આપણા ગગી ખરી કે હો આપણે બુન
ઓ અને આપણે જમાઈ તો પાછા મરી ગયા હતા એક્સિડન્ટમાં. હા એ તો હવે જે થઈ ગયું થઈ ગયું શું કરીએ કયો હવે એ તો કુદરતના હાથમાં છે. પણ આપણા એક ગઢવોજી સરપંચ ખરા ને તમારા ગામના, યુવાન જોડી વાત કરી છે. હા ઓ આપણા ગગીની. ઈ કણ સંબંધની વાત ચાલે છે ઓહ હા હા એવું છે ઓહ ટીનિયા હા કહું છું આ એમનામાં આપણને સહી સિક્કા નતા ને હા પાડી છે બરોબર છે આપણે ગગી બુન છે ને આપણે ખાટોપા ઓહો એનો બુન છે ને અમારા માસી થઈ ને મારા કાકો તો હા એમની સંબંધ ગગી બુનનું ઓઢા સરપંચ ગાદી વાત ચાલે છે એવું બાપા ઓહો એટલે અરે મોરવાઈ થયા ને પાછા બાબુજી એટલે હું કહું છું હમ. એક કોમ ઓય કરો કોમ કર ના પાડી તું ના મારી વાત સાંભળો હા. જો એવો સંબંધ આપણો ના હોય તમે પહાડી કરાવી દો એટલે આપણે સહી સિક્કા 2 મિનિટ ઉભા રહેજો હા હા એટલે આપણે સહી સિક્કા થઈ જાય કાગળિયામાં લાઈટ આવી જાય અને તમે વચ્ચે રહીને સંબંધ કરાવી દો એટલે આપણું કોમ થઈ જાય સહી સિક્કોનું એક થાય પાછો હમ. જો હમ. સહી સિક્કા થઈ જો ને જિંદગીનું પેલું મેણું છે ને ગોધીનગર વાળું ઓહો એ જ આપણે પૂછાઈ જાવું કેવું કોને હગું કરાયું એ વાત હલો હા હા કહું છું હા જો ખાટાભાઈ ઓમ તો કશું જોવા જેવું નહીં તમે કરો જવાબદારી મારી બીજું તો હું કહું કયો સારા સરપંચ સારા છે સારામાં સારા બેસ્ટ માણસ ને કોઈ મગજ મારી નહીં ગોમમાં પાછી કશો વાંધો તો નહીં આવે ને. ના 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 કશો વાંધો નહીં હો આ પાછા ગગીને ઈકાને બોલાવજો પાછા હો. અરે કશો વાંધો નહીં અને ભોણિયાનું હા એ ભોણાને બોલાવજો. એ ભોણાની એ જવાબદારીઓની લીધી છે લઈ જવાની ગાડી. એવું છે ઓવા. કશો વાંધો નહીં મારી નજર રહે એ ઘરોમાં બરોબર અને ઘરમાં પાછા બોલાવજો ભોણાને ને ગુંદુ બેવાનો હો. કશો વાંધો નહીં હો હારું. કરો વાંધો નહીં હો હું તો કહું છો દાબીને હગું કરો હો? હારું હેડો. એ ભલે ભલે હો હા. એ જય માતાજી એમાં. બરોબર છે ને? હા કારણ કે આપણા સારું જિંદગીનું હોભળ તો આવે છે આપણા બાપાએ કશું કર્યું નહીં કોઈ એવું બેઢા મારે નહીં કે મેં મારે નહીં અત્યારે કાંઈ છે આપણા પહાણ પણ બાપા હું તમને એક વાત કહું છું હમ જેવા જેટલાય હોય આપણને હેરાન કરે છે ને એટલા થોડાક હેરાન કરીએ હગું તો કરાવીએ કેમ કે આપણને શેરી રખડાયા છે ને કગરાયા છે કગરાયા છે એટલે એવાના થોડા કગરાઈ એટલે ખબર પડે ઓ ના તો નહીં પાડી આપણે કે નહીં અમે કરવા દી હગું કે ના નહીં પાડ્યું પણ તમોનીએ જોવો તાણે હવે શેડી શેડી આમ પગ પકડાઈએ શું કીધું શેડી શેડી દોડાવરાઈએ હા સારો કાપડામાં થાસી જા બસ જાવ છું તે સગવડ તો રાખવી પડે તને ચોમાહાની એ સામેલ હેડ ફટાફટ સારી ના કાચું ખાયતા વાકુજી રે મારી હારી પાટણથી પટોળું કોઠો આયો આવો સરપંચ રામ રામ સાની વાટ જોઈ તમારે તો હું સાની વાટ જોઈ તો કીધું સરપંચ શ્રી ક્યારે આવે કીધું મુહૂર્ત નું બધું જોડાવવું પડશે કે આપણે ચાલ જઈ આવ્યા તે બજાર અને હું કહું છું હા મને તો નોમ લેતા શરમ આવે ગગીઓ લે હાલો લાવ્યો છું વેલા અત્યારથી બરાબર છે હજી તો પાકું તો થવા જો પાકું થાય પછી આપણે બધું લાવીએ ચાલે પણ એ તો શું વાંધો છે એ તો પાકું તો થવાનું છે વસી તમે ઉભા હોય ને પાકું ના થાય એવું બને કદી મારા 70 વર્ષે મારું ઓઢામેણું ભાડ છે લ્યો પાણી પીઓ થાળી તો અસલ લાયા ના આવી તમારા ડોહાને વર્ત નહીં આવડતી મારા ગગીઓલી હું જેવી તેવી થોડું આવું ના, ના, સરસ લાયા છો ગોળાંગત ગોફેણ છે ખબર છે ને હે ગોળાંગત ગોફેણ છે ચાલે ચાલે ચાલશે ને ચાલે તે આપણો 27 તારીખનું મુહૂર્ત કઢાવું છે ઈડા રજા મારતા તમારે એ તો ખબર છે ને કા મેઠાજીના સંબંધી છે હે સારું સુધાની ખબર એ નહીં મેઠાને એને મારા જે પહેલું મારું હગું છું ને ગાંધીનગરમાં એનો બાપો ને બે જણા બત્રી ફરસ્યો બત્રી ફરસ્યું હા, એ- આવા જો તમારે હગું કરવું છે એને ભેડો મારો તમે હગું કરાવો એટલે કોઈ ચિંતા છે મને તો બસ પગ પકડવા પડી ગઈ મેઠાજીના પકડી પાડું હા કીધું ને મને હા વાત થઈ ગઈ ઓ સહી સિક્કા કડિયાલવા પડી ગઈ કરિયાલું બસ તો મનજી હા જૂનું બધું ભૂલી જાય એમ કરતા તમારે કોઠામેણું ભાગતું હોય તો 65 નો ભાભી આ 70 થવા આવ્યો
કશું હતું નહીં તે મેઠાભાઈ ના પગ પકડી પાડું હું કરું હું સોળી થાળી છે હા સોળી થાળી સોળ ને ડોસી ગયો છે તમારે તો અમારે સોળી જ કેવી પડે કે ગમે તે હગું જોવા જતા હોય હા તે કશું હતું નહીં તે ફાઇનલ તો લેવાડો પગ પકડી પાડું. મેઠાભાઈ પગ પકડો ને છઈ સિક્કા કરી આલો નડશે જ નહીં ના હું તો ને ગોધીનગરમાં જે મારું હગું જ છું ને એ એ વખતે તેત્રી ફર હા? તેત્રી ફર એટલે પત્રો ના ખાવા છે ઘર ઉપર હાલો ચોમાસાનું બહુ ચૂવો નહીં? વેચવા પૈસા ચોકથી લઈ આવો તો તમે હાલ તો કોઈ ખાવ વેચવા લઈ આવા છે હા હું લેવા લઈ આવા છે આલુ છું હું હા, હું આલુ હું આલુ આવા છો? હું આલુ હાર તો વાંધો ના લે હેડો. તે ભાઈ વળતદાન પત્રો લેતા હો. હા પત્રો લેતા આવીએ ને પણ આપણે તો આલો દે મેલ દે તારે ઓળખોણ ખાલી તમે એમ કહો કેટલો પત્રો હતું મારે 10 જેવો પત્ર હતો. બસ 10 નહીં તો તાર 15 લઈ જા હા હટજો હા. હા ગગીવાન ફોન કર્યો તે રમ તૈયાર તા હાલો નહીં બીજો લી ના હાલો તો જવાનું લેવા તાણ મારે આવવું પડશે કે અંગત હાલો તો તેનો મને. તૈયાર થઈને જોઈજો હા હાલ ના તારે આ એક ના એક કઈ ફળ છે. આ એક હાલો કે એમ કરું. ભાભી હા. શું એક નહીં ખાલો હા. ના ચાલો હા, જો ને એક કામ સરપંચ કરજો. દીધા. જો હારો પહેલે આજ પણ ગગીમાં માટે લાયા? ઈ ના માટે નવો લઉં છું તઈ તાર પહેલે જો પેલી ઉધી હા પહેલે જો એ નવો લઈ લઉં છું સરપંચ ભાઈ તમારા માટે તો હું જેટલું રખડ્યો તો હું અંકલેશ્વર જોઈ આવ્યો ભરૂચ જોઈ આવ્યો ને તમે આખા ગામમાં તમે જ મારું દુઃખ જોઈ મોય કરાવી દો હવે હા, પગ પકડી લે આપણો લા. તમે આ ભાભી હારો હાલો પહેલે બરાબર તે તમારું ખાવાનું બનાવું? ના ના એ તો ગગી બનાવશે બાપા હા તું દેખાતું નહીં આવતું એવું લાગતું અરે આવશી તું કઈ ચિંતા કરે છે રેખતા રેખતા આવશી પપડ હા. મારી વાત દુખતી ના જાવ આપણે પકડીશ સમજ્યા આવશે તો ખરા સરપંચ આવશે રેખતા રેખતા હી વાત સાચી દુનિયાના બાપા. શેળા જાવ પણ આ મેઠાભાઈ પણ આપવું જ પડશે એ વાત સાચી સવા બરાબરના ફંદામાં આયા છે કારણ આપણો કેટલા રખડાયા છે એક સહી માટે સાચી વાત છો તો આપણે તાણ શું કે બોયનું પડેલું ખાઈએ છીએ હવે હમો નહીં જવાનું હા ઓમાં જવું જ નથી ચિંતા નહીં આપણે રખડાઈ હોય બાપા આયા 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 બોલે તો બોલ્યા જોડે ગોમન સરપંચ પજે પડી જજો હા. પગે તો પગ પછી માગતા ડોલે ઝોન લઈ જાવ ને પાટણ હું કહું મારે એક કણ બનતું નહીં બરાબર હા. ગોધીનગરમાં એને મેં ભેડો માર્યો હતો. હા તો પજે અને હું ભેડો મારશે ના કહી તું જઈને તું કે હું આટલે બે કે જે હા મેઠાભાઈ આવો પગુભાઈ આવો હા હા શું છે શાંતિ કે ઓ શાંતિ છે હા શાંતિ અમુક શું હોય ખબર છે હમ. વાકુજી આવો અમુક અમુક કોમ ઘર જ હોય તાણું મોણસ આપણા ઘેર આવે શું કેવું કોણી હાલ આવા જો તમારી બેન વાત ઉપર હું આવી દઉં મેઠાભાઈ તમને હવે ઠા બંધ વાત કરું જો તો એ મને હવારે ભેગા થયા જોતો ને મેં તમને કીધું કે ભાઈ તમારે ખાટો શું થાય તો એ કીધું માં ઈચ્છા થાય માસિયાઈ થાય ને ભાઈ માસિયાઈ તો માસિયાઈ જ કહું તાણ હું કહું કે બરોબર છે તાણે મારો ભાઈ બનશે હશે ખાટો તમારા ભાઈબંધ હશે એ સંબંધ તો હોય જ કે ઈન બુન ખરી કે ગગી હા એ મારા માસીની પોણી થાય હા એ ઈવન ઘરવાળા એ તો અમારું બને છે ના ઓફ થઈ ગયા બાપલા એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા હું ભોણો કરવા? ભોણો એ છે કે પોણો છે ને 17 અળારનું છે અત્યારે એ ડોમરો નોમ છે એટલે ત્યોની વાત આપણે આ બેઠો ને ઓઠો સરપંચ કરવો હા. એની વાત છે નાખેલી ત્યો હું શું કરું એમાં હા મને શું વાત કરવા આવ્યા તમે ઓકણ આ તો હા? વાત પણ કરી હું જોન લઈ દઉં કણ વાત આજી જ તમારી તો પછી? આગળની વાત કરી હતી એટલી તે કરી દો કે પણ અમારું કા કે અમારો કા અમારા બહારના આયા છો તમે હા થઈ જતું છો સીધા હું રાજો એ તાર કરી આવો જઈને થતું હોય જો જાણે અમારા કોઈ વાત ના જોણતા ના મને કકરા તમે અમારા ઘેર આયા છો અને ભાઈ મેઠાભાઈ વાત તો સાંભળો ખાટો એમ કે છે કે મેઠો ભાઈ જો કહેતા હોય તો હગું કરીએ હા તમે હા કહેતા હોય ફાઇનલ થઈ જાય બાપરાને મારું કઈ કેવું પડે હા કે ના કેવું પડે અમારે તાણ વળી છે ને બોલ.
સરપંચ હું કરો ઓછો લાવજો કાગળિયો કાગળ લાવ એ સિક્કા કરી લાવજો બોલ્યા છે લાવો ને. લ્યો સહી કરી દેજો બસ કઈ શીખા કરી? મારા ઘરનું બાયણું ખુલ્લું રહે ને મને ખાલી થી રોટલો ખવડાવે ઘણું થઈ ગયું મારા ગગી માટે મને જોવા મને નહીં મને ગોધીનગરમાં એનો બાપો ને 2 જણા મારા ગોધીનગર હગું થયું હતું એમાં મને તોડાયું હતું ભેડો માર્યો હતો અચ્છા જોવા નહીં જવું નહીં જોવું રોટલો કરી લેવું બસ સહી સિક્કા કરી આવજો. બાપુજી જોવું નહીં દુખતી નસો અમાર પાણ છે ઓને ઓને કરે ને કોઈ વાતમાં જોણતા નતા સહી કરી દેજો આવજો. મને કાલે રોટલો ખવડાવે ને વાઘુભાઈ હા ઓમ થેપી રોટલો ખવડાવવા ને બાયણું ખુલ્લું રે મારું ઘણું થઈ ગયું બસ મારું વાઢા મેણું ભાગવું છે બસ. અલ્યા હું નહીં મોણ ભાઈ શાંતિ રાખો એ શું કરવા જો સહી કરવાની છે પેન તો લાવો ક્યાં આલો? પેન લાવો કેમ લાવો? કેમ લાવો? તમારું કામ થઈ ગયું ને? આ થોડી કરો. આપણો? હા. અમારે એના જેવું નહીં થવું એના મોટા નહીં કોઈ અમારો કોઈ મેણો ગમે તેમ બોલ્યો છે પણ અમારે એવું કોઈ નહીં કે વળાવી તું શું શક્યો? હું જિંદગી હું આ તો મેણો બોલ્યો છે પણ અમારે એના જેવું નહીં થવું બરોબર છે એ વાત કરશો હું કહી દઉં છોડો કાલે અને મારા વાત થઈ જઈ છે તો હેપી લગન ડે અમે તમારા જેવા નહીં અમે પબડો સહી કરો દો તમારા ગોધીનગરમાં છો અમે ભેડા મારે નહીં કોઈ નહીં મારવાના પાછા પેલા સમજ્યા? લગન આયું એવું તો કહો. ઓઢા સરપંચ લગન આ વાઘો હોય ગોમો હોય જીવતો તાને હગો થાય બાકી ના થઈ ગઈ ભાઈ એ વાત સાચી. એ ઓલે ચા બાપ પીને જો બે જણા. ના ચા નહીં પીવું હા? જોવા જવું છે ના ઓકે જોવો ડાયરેક્ટ હોબળો હા અલ્યા ફેટો બાંધવાનો છે કપાળમાં ચાલો ધન્યવાદ હો આપણો હા બીજી વાત હા પબડો જો આ ના કર્યો ને હા પછી મારા બાયણા હોમ જ છે હા છે તરત છૂટાછેડા થયું પાછા હો એ તો હું મોરો નહીં. હા એટલે એ જવાબદારી તમારી પાછી એ વખત મૂસો અબળવામાં નહીં ચાલો પાછ તમે અલ્યા પહેલો ઘર મોરો બન્યો છું ને એ ગયા ઘર પણ મો એ 70 બના ભાઈ નાગા નાટકનો ભરેલો છે પાછો હા હા મારી માની છોકરાને કડવો બા પહેણે છે ભાઈ માથે ગાતે બગીમ બિહાડવાના છે જય માતાજી